સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આપણા મહેમાન બંસીબેને કે જેમની જે પહેલી વાનગી હતી મેથીના ચમચમિયા, એ તો મસ્ત અમે ટેસ્ટ કર્યા, હા જલસો પડી ગયો. અને હવે જે નેક્સ્ટ વાનગી છે એ બાળકોને સૌથી વધારે ભાવવાની છે. એમના માટે સ્પેશિયલ વાનગી કઈ બનાવવાના છો આજે? મેથીના ચમચમિયા મોટાઓને ભાવે ને હેલ્ધી, તો બાળકોનું પણ ધ્યાન રાખવું પડે ને. તો બાળકોને ભાવે એવી પાર્ટી સ્નેક આપણે એક મિની સ્ટાર્ટર તરીકે એને લઈ શકીએ. એ છે મોનેકો પાપડ બાઇટ્સ. વાહ દર્શક મિત્રો, નામ સાંભળીને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ ને. તો હવે આજે મોનેકો પાપડ બાઇટ્સ તમે બનાવવાના છો, એના ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દો જલ્દી. હા, સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ મોનેકો છે એટલે આપણે મોનેકો બિસ્કિટ્સ જોઈશે. પાપડ છે, પાપડ લીધા છે, તમે કોઈ પણ ફ્લેવરના પાપડ લઈ શકો છો. બાફેલા બટાકા છે, મેં 2 મોટા નંગ બાફેલા બટાકા લીધા છે. 1 મોટું નંગ સમારેલું ટામેટું લીધું છે. અત્યારે સિઝન પ્રમાણે લીલી ડુંગળી લીધી છે. સૂકી ડુંગળીનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ અત્યારે સ્પ્રિંગ ઓનિયન એક બહુ મસ્ત ફ્લેવર આપશે. 1 જ ચમચી જેટલું તેલ લઈશું જ્યારે આપણે એનો સોસ બનાવીશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. ટોમેટો કેચઅપ છે અને આ રેડ ચીલી સોસ છે, એ આપણે જ્યારે એનો સોસ બનાવીશું ત્યારે લઈશું. આ છે ચાટ મસાલો છે અને આમચૂર પાવડર, એ બંનેનું મિશ્રણ છે. મરી પાવડર છે, સૂકી લસણની ચટણી છે અને ઓરેગાનો છે. ડન. તો કરીએ આપણે શરૂઆત. સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈએ અને એમાં બટાકાનો જે માવો છે ને, એમાં બધા મસાલા નાખી આપણે એની અંદરનું ફિલિંગ બનાવી લઈએ. 2 મોટા બટાકા લીધા છે, તમે તમારા જરૂર મુજબ લઈ શકો છો. બટાકાને મેં બાફી લીધા છે. બાફામાં પણ આપણે કહીએ ને કે થોડું ધ્યાન રાખવાનું છે, એકદમ જ લોંદો થઈ જાય, મીન્સ કે એકદમ જ સીટી નથી પાડી લેવાની. 2 સીટી પડે એટલે તરત જ આપણે કુકર ઓફ કરી અને આપણે એને લઈશું. અને બની શકે તો તમે એને મેશ કરો ને એના બદલે તમે એને ખમણીને લેશો ને તો એનું વધારે એની કન્સિસ્ટન્સી જળવાઈ રહેશે. કારણ કે સ્મેશ કરશો ને એટલે એમાંથી જે કંઈ પાણી હશે ને એ પણ છૂટશે. જેથી ખમણશો ને તો એ પાણી નહીં છૂટે. આપણે અહીંયા બટેકા લીધા છે ખમણેલા, બાફીને ખમણી લીધેલા છે. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. ધ્યાન રાખવાનું છે કે મોનેકો પાપડ બાઇટ્સ છે, એટલે મોનેકો પણ સોલ્ટી છે અને પાપડ પણ સોલ્ટી છે, એટલે આમાં આપણે મીઠાનું પ્રમાણ બહુ જ ધ્યાન રાખીને વાપરીશું. એટલે લગભગ 1 ટીસ્પૂન જેટલું જ મીઠું આપણે આમાં ઉમેરીશું. મરી પાવડર છે, એ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. મેં આમાં મરચું પાવડર નથી વાપર્યો, મરી પાવડર વાપર્યો છે. ઓરેગાનો છે, એ 1 ટેબલ સ્પૂન જેટલું છે, કેમ કે એ થોડોક સ્પાઇસી ને હશે તો મજા આવશે. અને ચાટ મસાલો અને આમચૂર પાવડર, એ બંનેનું મિશ્રણ કરીને મેં આમાં નાખ્યું છે, કેમ કે થોડુંક આમ ખટમીઠું સ્વાદ હશે તો ભાવશે. આપણે આને મેશ કરી લઈએ અને મિક્સ કરી લઈએ. આમાં આપણે બીજા કોઈ જ વધારાના મસાલા નાખતા નથી, કેમ કે આમચૂર પાવડર અને ચાટ મસાલો નાખ્યો છે ને, એટલે જ્યારે આપણે એને બટાકાની સાથે મિક્સ કરીશું ને ત્યારે જ એની એકદમ જ સરસ સુગંધ આવવા લાગશે. એટલે બાળકો સ્કૂલેથી ઘરે આવ્યા હોય કે પછી કોલેજમાં ભણતા જેટલા વિદ્યાર્થીઓ ઘરે આવ્યા હોય ત્યારે કંઈક આમ નવું ખાવાની ઈચ્છા થાય બપોરે નાસ્તામાં, તો મમ્મી તરત આ બનાવી શકે એવી આ વાનગી. અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ બેઝિક છે, ઘરમાં અવેલેબલ હોય છે. બટાકા બાફેલા લગભગ મોસ્ટલી આજની જે સ્માર્ટ વુમન છે એ સવારના થી માંડીને સાંજ સુધીનું પોતાનું પ્લાનિંગ કરી જ લેતી હોય છે. એટલે લગભગ બાફેલા બટાકા પણ મોસ્ટલી બધા ઘરોમાં હોય જ છે, કે ક્યારે પણ કંઈ પણ બનાવવાનું આવે તો એ ફટાફટ બની જાય. આપણો જે બટાકાનો માવો છે એ રેડી થઈ ગયો છે. તમે આમાં જોશો, મેં આમાં હળદર છે કે મરચું છે એવા કોઈ જ મસાલાનો ઉપયોગ નથી પરંતુ જે અત્યારની જે ફાસ્ટ ફૂડ અથવા તો એ જે વાનગીઓ કહીએ ને, એમાં જે ઓરેગાનો છે, મરી પાવડર છે, એનો ઉપયોગ કર્યો છે, કે જેથી કરીને બાળકોને થોડુંક લલચામણું થાય. આપણો માવો રેડી છે. હવે મોનેકોના જે આપણે બનાવવાના છીએ પાપડ બાઇટ્સ, એના માટે એક સોસ બનાવીએ છીએ, જે તમે એની ઉપર ટોપિંગ તરીકે પણ યુઝ કરી શકશો અને એઝ અ ચટણી અથવા તો ડીપ પણ તમે એને યુઝ કરી શકશો. તો એના માટે સૌથી પહેલાં આપણે 1 ચમચી તેલ લઈશું. સાવ જ ઓછા પ્રમાણમાં તેલ લેવાનું છે, એટલે મેં અહીંયા 1 ચમચી તેલ લીધું છે. સૂકી લસણની ચટણી છે, એને આપણે લઈશું. એને થોડું ઓછા પ્રમાણમાં લઈશું, લગભગ આમ કહીએ ને કે 1/2 ટીસ્પૂન જેટલું છે, કારણ કે લસણ છે, મરચું છે, એટલે એ ઓલરેડી સ્પાઇસી છે.
અને બાળકોને ખાવાનું છે તો આપણે એ બાબતની ખાસ ધ્યાન રાખીએ. આપણે સૂકી લસણની ચટણી એમાં એડ કરીએ. જે કે ચડી જાય ચટણી પછી આપણે એની અંદર ડુંગળી અને ટામેટાં ઉમેરીશું. સૌથી પહેલાં આપણે લીલી ડુંગળી ઉમેરીશું. આપણે આમાં ટામેટાં ઉમેરી દઈએ. ઓકે. એક મોટું નંગ ટામેટું લીધું છે. લસણની ચટણી આપણે આમાં એડ કરી છે એટલે આપણે આમાં જરૂર મુજબ જ મીઠું ઉમેરીશું. કેમ કે 1 ટીસ્પૂન જેટલું જ મીઠું મેં આમાં લીધું છે. હવે ટમેટા છે એટલે થોડાક આમ ગળી જાય ને આમ ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. સેજ ટમાટે ચડવા આવ્યા છે. આકૃતિ આપણા ટમેટા અને ડુંગળી બંને એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે આમાં એકદમ જ એવો સ્પાઇસી રેડ ચીલી સોસ એડ કરીશું. એમાં પણ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે લસણની ચટણી પણ એડ કરી છે એટલે લગભગ એ પણ ½ ટીસ્પૂન જેટલો જ હું એડ કરાવીશ. અને ટોમેટો કેચઅપ છે એ થોડો સ્વીટ આપણે લઈશું એટલે થોડુંક સ્પાઇસી છે તો બેલેન્સ કરવા માટે સ્વીટનો આપણે ઉપયોગ કરીશું. ટોમેટો કેચઅપ છે લગભગ 1 ચમચી જેટલો હું એડ કરાવીશ. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈએ. તો આપણો જે મોનેકો પાપડ બાઇટ્સ માટેનો જે સોસ છે એ રેડી છે. આ રેડી થઈ ગયું છે. આપણે એને ટ્રાન્સફર કરી લઈએ. એકદમ જ હોટ અને સ્પાઇસી છે જેથી બાળકોને તો ખરી પણ મોટાઓને પણ બહુ જ મજા આવે છે. આપણે આને થોડો ઠંડો થવા દઈશું. ત્યાં સુધી આપણે પાપડ રોસ્ટ કરી લઈએ. કૃતિ આપણા મોનેકો પાપડ બાઇટ્સનું ફિલિંગ પણ તૈયાર છે, આપણો સોસ પણ તૈયાર છે અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ પાપડ. તો આપણે પાપડને રોસ્ટ કરી લઈએ. એને આપણે થોડુંક તેલ લગાવીને સસડાવશું. આપણામાં ફ્રાય પાપડનો યુઝ નહીં કરીએ. બંને બાજુ થોડુંક તેલ લગાવી આપણે એને શેકી લઈશું. કૃતિ આપણો પાપડ રેડી છે. આપણે એને પ્લેટમાં કાઢી લઈએ અને આ થોડો થાય ઠંડો પછી આપણે એને સહેજ ભૂકો કરી લઈશું. અને હવે જે આપણી રેસીપી છે એને આપણે બનાવી લઈએ. એના માટે આપણે એક પ્લેટ લઈશું. મોનેકો બિસ્કિટ લીધું છે. એની અંદર આપણે આ જે બટાકાનું જે ફિલિંગ બનાવ્યું છે એ આપણે એની અંદર ભરીશું. અને મોનેકો બિસ્કિટમાં આપણે મસ્ત મજાનો ટ્વિસ્ટ તમે લાયા છો આજે. અને હજુ એક સરસ મજાનો ટ્વિસ્ટ પણ છે. અચ્છા. યસ. એના માટે રાહ જોવી પડશે? નહીં બસ કહી દઉં છું. એની અંદર આપણે નાનો એવો ચીઝનો ટુકડો મૂક્યો છે કે કિડ્સને સરપ્રાઈઝ મળે. જે પણ ખાય એને સરસ સરપ્રાઈઝ મળે. આના ઉપર આપણે અગેન એક બીજું મોનેકો બિસ્કિટ કવર કરી લઈશું. સેજ એને હળવે હાથે પ્રેસ કરીશું. બસ આ ખાલી બહાર ન નીકળે એના માટે જ આપણે આવી રીતે બનાવી લઈએ. આવી રીતે આપણે 4 મોનેકો બિસ્કિટના રેડી કર્યા છે. ઓકે. આપણે પાપડના ટુકડા કરી લઈએ. પાપડના ટુકડા કહેવાય કે જે આમ થોડુંક શાપન હોય ને આપણે એવી રીતે થોડા ટુકડા કરીશું. થોડા ત્રિકોણ રહેતા હોય એવા ટાઈપના આપણે ટુકડા કરવાની પ્રયત્ન કરીશું. બાકી આડાવડા બી થાય તો બી કોઈ એવો પ્રોબ્લેમ નથી કારણ કે ખાવું જ છે અંતે તો. હવે આપણે જે સોસ બનાવ્યો છે એને આપણે ઉપર મૂકીશું, સ્પ્રેડ કરીશું થોડું. ધ્યાન રાખવાનું છે કે ઠંડો થઈ ગયા પછી જ એને સ્પ્રેડ કરવાનું છે. બાકી જે બિસ્કિટ છે જો ગરમ હશે તો એ એકદમ જ સોફ્ટ થઈ જશે અને જે ક્રન્ચીનેસ લાગવી જોઈએ એ ક્રન્ચીનેસ નહીં લાગે. આપણે આને આવી રીતે સર્વ કરીશું અને અગેન એક સરસ મજાનું નાનો ચીઝનો ટુકડો આપણે એની અંદર
મૂકીશું. બધી જ આપણે આવી રીતે બાઇટ્સ તૈયાર કરી લઈએ. તો કૃતિ રેડી છે મોનેકો પાપડ બાઇટ્સ. તમે ટેસ્ટ કરો અને કહો કેવા બન્યા છે. તો દર્શક મિત્રો, મોનેકો પાપડ બાઇટ્સ રેડી થઈ ગયા છે. બંસરીબેને જેટલા પણ અત્યારે મમ્મીઓ જોઈ રહી છે આ શો, તમને એવું થતું હશે કે મારા બાળક માટે મારે કંઈક નવું બનાવવું છે, એને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવું કંઈક યુનિક ઇન્ટરેસ્ટિંગ વાનગી બનાવી છે, તો મમ્મીઓ તમારા બધા માટે આજે સોલ્યુશન બંસીબેન લઈને આવ્યા છે. બંસીબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી તમામ વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. અને થેન્ક યુ સો મચ મંતવ્યની વાનગી શોનું કે જેની મારે રેસીપી મને શેર કરવાનો મોકો આપ્યો એના માટે. તો દર્શક મિત્રો, તમે પણ આવી વાનગી ટ્રાય કરો, અચૂકથી ટ્રાય કરજો અને પછી અમને પણ કહેજો કે કેવી લાગે છે. તો દર્શક મિત્રો, શું તમે પણ ખાવા અને ખવડાવવાના શોખીન છો? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે તમારે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે, નવા મહેમાનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. મોનેકો પાપડ બાઇટ્સ બનાવવાની સામગ્રી: મોનેકો બિસ્કિટ 1 પેકેટ, પાપડ, ચીઝ ક્યુબ. ફિલિંગ માટે બાફેલા બટાકા, મીઠું, મરી પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, ઓરેગાનો. ટોપિંગ સોસ માટે ટામેટું, ઝીણી સમારેલી લીલી ડુંગળી, સૂકી લસણની ચટણી, તેલ, મીઠું, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ.